હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. અત્યાર સુધી આપણે જાન્યુઆરી મહિનો અને ફેબ્રુઆરી મહિનાના મહત્ત્વના દિવસો અને ઘટનાઓ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે માર્ચ મહિનાની શરૂઆત કરીએ. તો 1 માર્ચ મહત્ત્વના દિવસો અને ઘટનાઓ વિશે આપણે જાણીએ. તો મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દિવસો જોઈએ તો જેવો ડિસ્ક્રિમિનેશન ડે. તો જોઈએ તો સમાનતાને પ્રોત્સાહન આપવા અને ભેદભાવ નાબૂદ કરવા માટે આ દિવસનો ઉજવણી કરવામાં આવે છે. પછીનું જોઈએ તો વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ, જે આપત્તિ સામે રક્ષણ, સાવચેતી, જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી જોઈએ તો વિશ્વ કોમ્પ્લિમેન્ટ ડે. તો લોકોમાં ખુશી, આત્મવિશ્વાસ અને પ્રશંસા અને ભાવના ફેલાય તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રખ્યાત વ્યક્તિઓના આપણે જન્મ જોઈએ તો મેરી કોમ, જેનું નામ જોઈએ તો MC મેરી કોમ એવું નામ છે આખું. ભારતની વિશ્વ પ્રસિદ્ધ મહિલા જે બોક્સિંગ ચેમ્પિયન, તેણે અનેક આંતરરાષ્ટ્રીય મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે, તેનો જન્મદિવસ છે. બીજું છે નીતિશ કુમાર, જે બિહારના મુખ્યમંત્રી અને અનુભવી રાજનેતા હતા. સુશાસન અને વિકાસ માટે તેમનું યોગદાન નોંધપાત્ર છે. ઐતિહાસિક ઘટનાઓ જોઈએ આપણે તો 1872માં દુનિયાના સૌપ્રથમ ચેરીઝોન્ટ નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવેલી હતી. પછીનું જોઈએ તો 1907ની અંદર ભારતના પ્રખ્યાત ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના કરવામાં આવેલી હતી. પછી 1928ની અંદર જોઈએ તો ભારતીય વૈજ્ઞાનિક CV રામન અને રમના પ્રભાવ ઇફેક્ટની અંગેની શોધની દુનિયામાં સમક્ષ રજૂ કરી હતી. પછીનું જોઈએ તો 1947ની અંદર આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF તેની કાર્યકાળની શરૂઆત કરવામાં આવી હતી. પછી 1998ની અંદર જોઈએ તો ટાઇટેનિક ફિલ્મ $1 અબજની કમાણી કરનાર વિશ્વની સૌપ્રથમ ફિલ્મ બની હતી આ દિવસે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.